Hello, good morning, students. કેમ છો? બધા મજામાં છો? Yes, now all should be ready for the board examinations. Yes, હવે બધા જ એકદમ મંડી પડો. આપણે બોર્ડની જે મેઇન એક્ઝામિનેશન છે એને ટાર્ગેટ રાખીને આગળ વધવાનું છે. યસ, ગઈકાલે મેં જે શરૂઆત કરી હતી, જો કે આપણે ચેપ્ટર અડધામાં રહી ગયું, છેલ્લે રહી ગયું હતું. એમાં મેં આખું ગયા લેક્ચરમાં ઇનફેક્ટ મેં થોડું રિવિઝન પણ તમને કરાવડાવ્યું છે. દેટ ઇઝ અન્ય સંકલનના બધા પ્રમાણિત સંકલિતો, વિશિષ્ટ પ્રકારના સંકલિતો અને ચોક્કસ પ્રકારના સંકલિતો જેટલું બી હતું મેં બધી જ વસ્તુ 46 સુધી મેં કવર કર્યા હતા. ઓકે, નાવ આજે નિયત સંકલનનું છે. જસ્ટ ટાઈમ વેસ્ટ ના થાય એના માટે પણ આજે પણ મેં નિયત સંકલનના જે ગુણધર્મો છે અને જે બેઝિક પ્રમેય છે એ વસ્તુ મેં અહીંયા લખી છે. પણ જોઈ લઈએ છીએ ઝડપથી આમાં નિયત સંકલનના જે ગુણધર્મો છે. યસ, તમે દાખલાઓ ગણ્યા હશો અને યસ તમને અંદાજો આવી ગયો હશે કે એના ઉપયોગથી જે દાખલાઓ છે એ ખૂબ જ સરળ થઈ જતા હોય છે. ઓકે, તો યસ, આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આના જે ગુણધર્મો છે એનો વ્યવસ્થિત આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, અને જ્યાં જે પ્રકારની સિચ્યુએશન હોય ત્યાં આપણે એ પ્રકારનો ગુણધર્મ વાપરવાનો છે. ઓકે, ના અહીંયા મૂળભૂત જે નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય, યસ, એટલે એમાં બીજું કઈ નહીં. આપણે જે અનિયત સંકલન પ્રમાણે જે મેળવીએ છીએ આપણે વિધેયનું સંકલિત ઇન્ટિગ્રેશન f of x is equals to capital F of x plus c જે મેળવીએ છીએ, તો અહીંયા નિયત સંકલનમાં યસ અધર સીમા અને ઉર્ધ્વ સીમા, યસ લોઅર લિમિટ ને અપર લિમિટ a અને b એવું આવી જશે. ઓકે, તો યસ અહીંયા એ બીજું કઈ નહીં, જે આપણે અનિયત પ્રમાણે જે મેળવીએ છીએ સંકલનનું મૂલ્ય, અને યસ આમાંથી પહેલા જે ઉર્ધ્વ સીમા છે એનું મૂલ્ય મૂકવાનું માઇનસ અધર સીમાનું મૂલ્ય મૂકીને બાદ કરવાનું, અને જે પરિણામ આવશે એ આપણને નિયત સંકલન. યસ, નિયત સંકલન એ એક મૂલ્ય છે. એકચ્યુઅલી બેઝિકલી નિયત સંકલન એ ક્ષેત્રફળ શોધવા માટે વપરાતું હોય છે. એની મેઇન એપ્લિકેશન એ વસ્તુ છે. એકચ્યુઅલી એ ક્ષેત્રફળ જ દર્શાવતું હોય છે. આપણે જસ્ટ જે સરવાળાના લક્ષ તરીકે ભણ્યા હતા એમાં એ જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યા હતા. પણ યસ, હવે આપણે એક્ઝામમાં સરવાળા લક્ષનું એક્ઝામ્પલ પૂછાવવાનું નથી. ઓકે, પરંતુ એ જ શરૂઆત આપણે એનાથી જ કરી હતી. અને નિયત સંકલન બીજું કઈ નહીં, કોઈ વક્ર બે રેખાઓ x બરાબર a અને x બરાબર b અને x વડે આવું પ્રદેશનું ક્ષેત્રફળ એ નિયત સંકલન કહેવાય. એ બેઝિકલી મૂળભૂત આપણે સમજ્યા હતા, એના પ્રમાણે આ વસ્તુ આપણે કરવાની છે. ઓકે, સો ધીઝ આર થિંગ્સ. વસ્તુ એ જ છે જે અનિયતમાં કરીએ છીએ, એ જ વસ્તુ કરવાની, ફક્ત અહીંયા મૂલ્યો મૂકવાના છે. આ રીતે લખાય છે. ત્યારબાદ એના ગુણધર્મો છે. યસ, ગુણધર્મોમાં પહેલું, જો સીમાઓની અદલા બદલી કરીએ છીએ તો નિયત સંકલિતનું મૂલ્ય બદલાઈ જાય છે. ઓકે, સોરી, આ સેકન્ડ વાળું છે. ફર્સ્ટમાં નિયત સંકલન એ ચલ પર આધારિત નથી, એટલે કે યસ ઇન્ટિગ્રેશન f of x dx a to b is equals to integration f of t dt a to b. એનો અર્થ અહીંયા sin x dx લખો અને અહીંયા sin t dt લખો. યસ, બંને વસ્તુ એક જ કહેવાશે. એ ચલ પર આધારિત નથી એવું કહેવાય. એ આપણે આનો અર્થ નીકળે. બીજું જે મેં તમને કીધું, જો સીમાઓની અદલા બદલી કરીએ છીએ, યસ અહીંયા a to b છે, અહીંયા b to a કરવું છે, તો યસ એનું ચિહ્ન બદલાઈ જાય છે. એના સિવાય એને વિશિષ્ટ ઉકેલ કે લોઅર લિમિટ અને અપર લિમિટ બંને સમાન હોય તો એ નિયત સંકલનનું મૂલ્ય હંમેશા શૂન્ય આવશે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા a અને a હોય તો f of a minus f of a શૂન્ય થઈ જાય. યસ, એનો એક વિશિષ્ટ વિકલ્પ તરીકે છે. યસ, પછી નિયત સંકલનને આપણે આ પ્રકારનું જે છે એ ઘણીવાર આપણે માનાંકવાળા જે વિધેયો હશે કે જે મૂલ્યો માટે યસ x ની જે સીમાઓ અહીંયા આપેલી હશે એ મૂલ્યમાં કોઈક માટે અલગ મૂલ્ય આવતું હશે અને અમુક માટે અલગ મૂલ્ય, ત્યારે એ વસ્તુ માટે વપરાય છે. અહીંયા a to b એ આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. c a અને b ની વચ્ચેની કોઈ સંખ્યા હોય તો આપણે યસ a to c અને c to b એના પ્રમાણે આનું વિસ્તરણ આપણે કરી શકીએ છીએ. ઓકે, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ ચેપ્ટર જે ભણીશું સંકલિતનો ઉપયોગ, એમાં પણ આ બધી વસ્તુઓ વપરાશે. ઓકે, આ બધા જે ગુણધર્મો છે ત્યાં પણ વપરાશે. એટલે કે જસ્ટ આ નિયત સંકલનમાં આપણે ગમે એટલા ભાગ, અહીંયા તો જસ્ટ મેં બે બતાવ્યા છે, a to p, p to q, q to r, r to b. યસ, ગમે એટલું તમે કરી શકો છો. પર્ટિક્યુલરલી આ ખાસ કરીને આપણે જે દાખલા અત્યાર સુધી ગણ્યા છે એમાં જ્યાં માનાંકવાળા આવે છે ને દાખલા, યસ, ત્યારે આ વસ્તુમાં આપણે વિભાજન કરવું પડે છે. ઓકે, નેક્સ્ટ છે યસ, આ બધા ખૂબ જ મહત્વના ગુણધર્મો છે. a to b f of x dx is equals to a to b f of a plus b minus x dx. ઓકે, અને આજે સામાન્ય રીતે ક્યાં વપરાતું હોય છે તો કે ત્રિકોણમિતિમાં આ બંનેનો સરવાળો π/2 થતો હોય ત્યારે વપરાતું હોય. અને યસ, ઘણીવાર વર્ગમૂળ હોય તો યસ વર્ગમૂળમાં આ બેનો સરવાળો -x એક પ્રકારનું વર્ગમૂળમાં આપેલું હોય
ત્યારે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. યસ, એનાથી એકદમ સરળ બની જતું હોય છે. ઓકે ના, અને સામાન્ય રીતે યસ કોટી વિધેય બનતા હોય આપણે જસ્ટ ઘણા બધા દાખલાના પણ જોયા છે. ઓકે, અને ખૂબ જ સરળ બની જતા હોય છે. ઇનફેક્ટ એટલા સરળ બની જતા હોય કે સંકલન જેવું કંઈક આવતું જ નથી છે. ઓકે, પહેલા જે કોમ્પ્લિકેટેડ લાગતું હશે આ ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો યસ એકદમ સરળ સ્વરૂપ આવી જતું હોય છે. એ જ રીતે નેક્સ્ટ છે એ 0 to આનું એક્સટેન્શન છે. અહીંયા a to b છે જગ્યાએ 0 to a છે. યસ, આ જ વસ્તુ તમે મૂકો યસ f of a minus x dx અહીંયા 0 to π/2 વાળું હોય અથવા તો યસ અને અંદર કોઈ ત્રિકોણમિતિય વિધેય હોય અને યસ ત્રિકોણમિતિય વિધેય અને કોટી વિધેય પ્રકારના હોય અને યસ અહીંયા 0 to π/2 હોય, લોગ હોય. આ રીતના ઘણા બધા દાખલાઓ છે કે જ્યાં આપણે આ રીતનો ઉપયોગ કરીને એકદમ સરળ સ્વરૂપમાં આપણે લાવી શકીએ છીએ. ઇનફેક્ટ વર્ગમૂળ વાળામાં પણ આવશે કે જ્યાં a-x પ્રકારનું વર્ગમૂળમાં હોય સ્વરૂપ તે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને એને સરળતાથી રૂપાંતરિત કરી શકીએ છીએ અને એકદમ સરળ રૂપ આવી શકે છે. ઓકે, નેક્સ્ટ છે 0 to 2a f of x dx is equals to 0 to a f of x dx plus 0 to a f of 2a minus x dx. એકચ્યુઅલી આના પરથી આ પરિણામ છે. એકચ્યુઅલી આ વસ્તુ ખૂબ ઓછી વપરાતી હોય છે. આના પરથી આના જે ખાસ વિશિષ્ટ પરિણામો છે એ વપરાતા હોય છે. એ 0 to 2a f of x dx જો f of 2a minus x બરાબર f of x મળે તો અહીંયા 2 આગળ આવી જાય 2 into 0 to a f of x dx અને જો f of 2a minus x is equals to minus f of x બને તો યસ આનું મૂલ્ય સીધું 0. યસ, તમે ડાયરેક્ટ લખી શકો છો. આ ડાયરેક્ટ આનો જવાબ આ રીતે લખી શકો જો આ શરતોનું પાલન થતું હોય તો. યસ, તમારે બાજુમાં બ્રેકેટમાં કારણ બતાવવાનું છે કે 0 લખવાનું કારણ શું છે. યસ, બીજું કંઈ જ નથી હોતું. ઓકે, એ જ રીતે નેક્સ્ટ છેલ્લે -a to a. યસ, અહીંયા બંને સમાન હશે અને વિરોધી ચિહ્નવાળા હશે. f of x dx અહીંયા વિધેય યુગ્મ છે કે અયુગ્મ છે એના પ્રમાણે આના બે પરિણામો મળશે. યુગ્મ વિધેય એટલે કે f of -x બરાબર f of x એટલે કે cos x એ યુગ્મ વિધેય છે કારણ કે cos of -x બરાબર cos x એટલે એમાં એ યુગ્મ વિધેય કહેવાય. એટલે f of -x is equals to f of x એવું યુગ્મ વિધેય હોય તો યસ 0 to a f of x dx એ રીતે આપણે લખી શકીશું. અને f અયુગ્મ વિધેય હોય અયુગ્મ વિધેય એટલે કે f of -x is equals to minus f of x. sin એ અયુગ્મ વિધેય છે કારણ કે sin of -x બરાબર minus sin of x આવે છે. ઓકે, એ અયુગ્મ વિધેય છે તો ત્યારે જો વિધેય અયુગ્મ હશે તો આનો સીધો જવાબ 0. યસ, ડાયરેક્ટ લખવાના હોય છે. આ આપણે પરિણામો છે, આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. એક મેં એક્સટેન્શન લખ્યું છે ખંડશઃ સંકલન માટે, બીજું કંઈ નહીં. એ ખંડશઃ સંકલન u into v dx a to b. યસ, એનું આપણે કરવું તો શું કરીએ છીએ કે જે ખંડશઃ સંકલન આગળ આપણે અનિયતમાં કર્યું છે એ પ્રમાણેનું જ આખું સંકલિત શોધી કાઢવાનું, સી ભૂલી જવાનો અને યસ એના પછી જે મૂલ્ય આવે એમાં a to b યસ f of b minus f of a આખું આ જો પરિણામ આવી જાય પછી મેં કૌંસ કર્યું છે અહીંયા પરિણામ આવ્યા પછી કૌંસ કરીને a અને b મૂક્યું છે f of b minus f of a એ આખું અહીંયા પરિણામ આવી જશે. પછી અહીંયા એમાં b નું મૂલ્ય મૂકવાનું માઇનસ a નું મૂલ્ય મૂકવાનું અને એના પ્રમાણે આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, અને આના સિવાય જસ્ટ મેં તમને એક લખાયું હતું લીબનીઝનો નિયમ. યસ, એ તમારે એક MCQ માં આવે છે. લીબનીઝનો નિયમ આ છે. યસ, ઇન્ટિગ્રેશન f of x dx. ઓકે, અહીંયા આ રીતનું હોય f of x is equals to yes 7x psi 2x g of t dt. yes, આ રીતનું હોય તો f dash x is equals to g of psi 2x into psi 2 dash x minus g of 7x into 7 dash x. આ આપણે લીબનીઝનો નિયમ આપણે એક MCQ માં આ રીતનો દાખલો હતો મેં તમને ત્યાં બતાવ્યો છે. ડાયરેક્ટ તમે શોધી શકો છો કે કારણ કે શોધીને બે જવાબ શોધો એ ખૂબ લાંબો પડી જાય. MCQs માં હોય ત્યારે આવશે અને યસ JEE માં આના પર આધારિત ઘણી બધી વાર દાખલા પૂછાતા હોય છે. ઓકે, નિયત સંકલન હોય એનું વિકલિત કરવાનું છે. અહીંયા ઇનડાયરેક્ટ આવું કહેવાય અને જે નિયત સંકલન છે એની ઉર્ધ્વ સીમા અધર સીમા એ અચળ એમ જોવા જશે. જો અહીંયા અચળ હશે
તો એનું વિકલન 0 જ થાય, કારણ કે યસ અચળનો જવાબ મૂકીએ યસ સંકલનને કોઈ મૂલ્ય મળે છે. પણ અહીંયા સીમાઓમાં કંઈક x નું સ્વરૂપનું હોય, g ઓફ t નું સ્વરૂપ હોય, ઓકે, એટલે t નું વિધેય હોય, પછી એનું મારે વિકલન કરવાનું હોય f ડેશ x અહીંયા. તો યસ g ઓફ t ની જગ્યાએ જે બી x છે એ ઇન્ટુ જે લીધું એનું psi 2 dash x માઇનસ g of psi 1 x ઇન્ટુ psi 1 dash x. અથવા તો phi તમે લખશો તોય વાંધો નથી, phi 1 x ને phi 2 x. there is no problem. એ જસ્ટ સાંકેતિક રીતે બીજું કંઈ જ નથી, વિધેયને દર્શાવવાનું ઇન્ડિકેશન છે, બીજું કંઈ જ નથી. યસ એક આ ધ્યાનમાં રહી ગયું તો મેં જસ્ટ અહીંયા એડ કરી દીધું છે. મેં જો કે ભણાવ્યું છે, મેં તમને આ રીતનો દાખલો બતાવ્યો છે. ઓકે, તો જસ્ટ અહીંયા આ રીતે ટોટલ 56 આ ચેપ્ટરમાં સંકલન, નિયત સંકલન ને અનિયત સંકલન બંને ભેગા થઈને ટોટલ અહીંયા આપણા પાસે 56 સૂત્રો થઈ ગયા છે. અઘરા નથી. અને જસ્ટ અત્યાર સુધી હું તમને બનાવવાનું કહેતો હતો કે આ લિસ્ટ તમારે બનાવવાનું છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. યસ, પણ અલ્ટિમેટલી મને લાગ્યું કે નહીં, આખું લિસ્ટ મેં જ તમને તૈયાર કરીને આપી દીધું છે. એટલે મહેરબાની કરીને હવે આ જે 56 સૂત્રો છે કન્ટિન્યુઅસ તમારે સતત એનું રિવિઝન થવું જોઈએ, સતત એને લખીને તમારે તૈયાર કરવાનું છે, કારણ કે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. અને યસ, આ ચેપ્ટરના 14 માર્ક છે અને 14 માર્ક્સ આપણે બિલકુલ જવા દેવા નથી. તો યસ, એ હિસાબે આ પ્રકારની આપણે પ્રિપરેશન કરવાની છે. ઓકે, તો જસ્ટ લખી લો. હવે આપણે પ્રકૃતિ સ્વાધ્યાયનું જ્યાંથી દાખલા બાકી છે એ વસ્તુ આપણે શરૂઆત કરીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા હવે આપણે જસ્ટ પ્રકૃતિ સ્વાધ્યાય 7 નો 33 નો એક્ઝામ્પલ જ્યાંથી બાકી રાખ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. આજે જસ્ટ મેં જે એક્સપ્લેનેશન આપ્યું હતું આગળ ગુણધર્મો વખતે એનો જ ઉપયોગ કરવાનો છે. અને યસ, જનરલી સામાન્ય રીતે માનાંક વાળા દાખલાઓ એ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાતા હોય છે. ઓકે, આ ચેપ્ટરમાંથી એટલે એમાં ઘણીવાર માનાંકના પૂછાતા હોય છે. અને જે માનાંકનું હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે. એક અહીંયા જે નિયત સંકલનનો ગુણધર્મ છે એ વસ્તુનો આપણને ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે જસ્ટ દાખલો વાંચીએ તો ઇન્ટિગ્રેશન માનાંકમાં x માઇનસ 1 વત્તા માનાંકમાં x માઇનસ 2 પ્લસ માનાંકમાં x માઇનસ 3 dx 1 2 4. ઓકે, હવે આપણને ખબર છે કે કલનશાસ્ત્રમાં એટલે કે આપણે જસ્ટ જ્યારથી લિમિટ ચાલુ કર્યું હતું લક્ષ, વિકલન કે સંકલન, એમાં જ્યારે માનાંક આવે તો એ માનાંકનું સીધું નહીં પણ જસ્ટ જે કિંમતો માટે વ્યાખ્યાયિત એ પ્રમાણે માનાંક દૂર કરીને યસ પછી જે એનું મૂલ્ય મળતું હોય એના પ્રમાણે આપણે એનો વિચાર કરતા હોઈએ છીએ. ઓકે, એટલે જસ્ટ બેઝિકલી માનાંક વિધેયનો ગુણધર્મ છે, બીજું કંઈ જ નથી. યસ, અહીંયા x ની જે કિંમતો માટે યસ એક માનાંકનો આપણે વિચાર કરીએ તો એકચ્યુઅલી આ દાખલો 2 રીતે કરાશે. હું તમને બંને રીતે બતાવું છું, તમને જે અનુકૂળ હોય એ વસ્તુ તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અહીંયા આપણે આ એક માનાંકનો વિચાર કરીએ તો પહેલા માનાંકમાં x માઇનસ 1 એ વસ્તુ છે. યસ, અહીંયા જે x ની કિંમતો માટે માનાંકની અંદરનું મૂલ્ય 0 કે 0 કરતા મોટું થશે એના માટે માનાંક દૂર થઈને જેમ છે એ વસ્તુ એ રીતનું લખાશે. અને x ની જે કિંમતો માટે અહીંયા માનાંકમાં x માઇનસ 1 એ માનાંકની અંદરનું મૂલ્ય ઋણ થશે એના માટે માનાંકનું જે ચિહ્ન છે એ દૂર થઈને એટલે માનાંક દૂર થઈને આપણે કૌંસની બહાર માઇનસ મૂકીએ છીએ, ઉલટું મૂકીશું. ઓકે, યસ, આ વસ્તુ કેવી રીતે નક્કી થાય તો યસ અહીંયા x માઇનસ 1 એટલે આનામાં x બરાબર 1 થી નક્કી થશે. એટલે x નું મૂલ્ય 1 કરતા નાનું છે કે 1 કરતા મોટું છે એ જ વસ્તુ અહીંયા લાગુ પડે x માઇનસ 2 માટે માનાંકમાં, એ જ વસ્તુ માનાંકમાં x માઇનસ 3 માટે. યસ, આનામાં 2 કરતા મોટું 2 કરતા નાનું એના માટે અલગ મૂલ્યો મળશે. અહીંયા 3 કરતા નાનું, યસ વિચારીએ આપણે 1 કરતા નાનું મૂલ્ય હશે તો માનાંકની અંદર મૂલ્ય ઋણ થશે, 1 કરતા મોટું હશે તો અહીંયા માનાંકની અંદર મૂલ્ય ધન થશે. તો યસ, 1 કરતા નાના મૂલ્ય માટે માનાંક દૂર કરીને આપણે બહાર ઋણ ચિહ્ન મૂકીશું. યસ, 1 કરતા મોટી કિંમતો માટે ધન થશે એટલે યસ માનાંક દૂર કરીને જે પ્રમાણે છે એ પ્રમાણે એનો આપણે ઉપયોગ કરીશું. બરોબર છે, એ રીતે આપણે કરવાનું હોય છે, બીજું કઈ રીતે. એ જ વસ્તુ અહીંયા લાગશે 2 એટલે અહીંયા આ વસ્તુ 3 છે ને એટલે અહીંયા આ 1 માટે x બરાબર 1 ની આજુબાજુ બદલાશે, x બરાબર 2 ની આજુબાજુ બદલાશે અને x બરાબર 3 ની. એટલે અહીંયા આપણા પાસે એકચ્યુઅલી 3 નિર્ણાયક સંખ્યાઓ એટલે કે 3 નિર્ણાયક બિંદુ x ની 3 નિર્ણાયક મૂલ્યો એવા મળશે કે જ્યાં આ માનાંક દૂર કરીને કેવી રીતે લખાશે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, એટલે અહીંયા
એટલે કે અહીંયા x ની ત્રણ કિંમતો કઈ છે તો કે x બરાબર 1, x બરાબર 2 અને x બરાબર 3. ઓકે, નાવ અહીંયા બીજી એક વસ્તુ, અહીંયા જે સીમાઓ છે 1 થી 4 નો મતલબ x નું મૂલ્ય 1 થી 4 ની વચ્ચે લેશે. એટલે કે x નું મૂલ્ય 1 થી નાનું નથી, એટલે 1 થી નાના માટે વિચારવાનું જ નથી. 1 કરતા મોટું અને 4 કરતા નાનું મૂલ્ય માટે આ ત્રણેય કૌંસ કઈ રીતે કામ કરશે એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, એટલે અહીંયા જસ્ટ પહેલા આનું સાદું સ્વરૂપ આપીએ, પછી આગળ વધીએ છીએ કઈ રીતે. ઓકે, જો અહીંયા આપણે જોઈશું તો યસ માનાંકમાં x - 1 બરાબર x - 1 જો x is greater than equals to 1. અને યસ આપણે એ જ વિચારવાનું છે કારણ કે x નું મૂલ્ય 1 થી 4 ની વચ્ચે છે, કારણ કે અહીંયા 1 less than x less than 4 આ વસ્તુ છે આપણા પાસે. એક કરતા મોટું મૂલ્ય આપણે વિચારવાનું છે. યસ, એના પછી બીજું આપણે માનાંકમાં x - 2 નું વિચાર કરીશું. માનાંકમાં x - 2 ના બે થશે. જો x નું મૂલ્ય 2 કરતા મોટું હશે તો ધન, અને x કરતા એટલે કે અહીંયા જો x less than 2 તો આમાં માનાંકની અંદરનું મૂલ્ય છે ઋણ થશે, તો ત્યારે યસ આ માનાંક દૂર કરીને આપણે માઇનસ ચિહ્ન એટલે કે આના ચિહ્નો ઉલટા થઈ જશે, એટલે કે 2 - x લખાશે. અને x નું મૂલ્ય 2 કે 2 કરતા મોટું હશે તો આની અંદરનું મૂલ્ય ધન થઈ જશે, માનાંક દૂર થઈને as it is x - 2 લખાશે. એ જ રીતે માનાંકમાં x - 3 માટે પણ થશે. જસ x નું મૂલ્ય 3 કરતા નાનું હશે ત્યારે માનાંકની અંદરનું મૂલ્ય ઋણ થશે. એટલે અહીંયા આપણે 3 - x જો x less than 3 અને x નું મૂલ્ય 3 કે 3 કરતા મોટું હશે તો યસ આ ધન થઈ જશે, આ થશે x - 3. હવે જે કિંમતો માટે બદલાય છે અહીંયા ક્યાં ક્યાં બદલાય છે, 1 પછી 2 ની યસ 2 કરતા નાની અને મોટી બંને કિંમતો માટે સમીકરણ બદલાય છે. 3 કરતા નાની અને મોટી કિંમતો માટે યસ આના 3 ભાગ પડશે. 1 થી 4 માં, ઓકે, 1 થી 2 માં, 2 થી 3 માં અને 3 થી 4 માં. ઓકે, યસ જોઈએ આ કેવી રીતે લખાશે. હવે જો અહીંયા i is equals to આને હું i રીતે લખું છું. યસ, જે અહીંયા ભાગ આપણને અહીંયાથી ખબર પડી ગયા, 1 થી જ્યાં આગળ કિંમતો બદલાય છે ત્યાં છે. યસ 1 થી 2 માં એટલે કે 1 to 2. યસ એમાં પહેલા આપણે આખું હું લખું છું x - 1 x - 2 plus x - 3 dx plus 2 to 3. ઓકે, 2 to 3 માં યસ આ જ વસ્તુ પહેલા એકવાર તો લખીએ છીએ. માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 2 પ્લસ માનાંકમાં x - 3 dx પ્લસ યસ 3 to 4 માનાંકમાં x - 1 x - 2 પ્લસ x - 3 dx. આ આઈટેના ભાગ પડશે. ઓકે, કારણ કે આ બધી અલગ અલગ કિંમતો માટે આ માનાંકના જે ખરેખર વિધેયો બનશે એ અલગ અલગ બનશે. ઓકે, ના હવે આપણે વિચારીએ તો યસ નેક્સ્ટ i is equals to 1 to 2. x નું મૂલ્ય 1 કરતા મોટું હશે ત્યારે યસ આ x નું મૂલ્ય 1 કરતા મોટું તો યસ આ ધન મળશે, એટલે આની જગ્યાએ લખાશે, આ માનાંકની જગ્યાએ લખાશે x - 1. ઓકે, નાઉ નેક્સ્ટ x - 2. યસ x - 2 નું મૂલ્ય 1 to 2 ની વચ્ચે, એટલે કે યસ 1 to 2 ની વચ્ચે લેસ ધેન 2 છે, 2 કરતા નાનું, તો યસ એના માટે માનાંક દૂર થઈને 2 - x લખાશે. પ્લસ એ જ રીતે x - 3 એટલે કે અહીંયા x નું મૂલ્ય 1 અને 2 એટલે કે યસ 3 કરતા નાનું છે, 3 કરતા નાનું તો આ લખાશે 3 - x. માનાંકમાં x - 3 જગ્યાએ અહીંયા 3 - x dx, કારણ કે અહીંયા x નું મૂલ્ય 1 અને 2 ની વચ્ચે છે. યસ 1 અને 2 ની વચ્ચે x નું મૂલ્ય હોય ત્યારે આ ધન હોય, આ ઋણ બને અને આ ઋણ બને. યસ આ ધન છે તો જેમ છે તેમ, આ ઋણ બને એટલે 2 - x અને આ પણ ઋણ બને તો 3 - x. ઓકે, એ જ રીતે અહીંયા સેકન્ડ 2 to 3. યસ 2 to 3 અહીંયા x નું મૂલ્ય 2 થી 3 છે. યસ આ તો ધન જ થશે એટલે આ લખાશે x - 1. યસ અહીંયા 1 થી 2 એટલે કે 2 કરતા નાનું એટલે આ લખાશે 2 - x. ઓકે,
સોરી 2 થી 3 છે ને ઓકે 2 થી 3 છે એટલે યસ 2 કરતા મોટું મૂલ્ય થયું 2 કરતા મોટું તો આ ધન થશે x - 2 યસ 2 થી 3 એટલે યસ 3 થી નાનું એટલે આ લખાશે ત્રીજું 3 - x ઓકે અહીંયા x નું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે છે એટલે કે યસ 2 થી મોટું 3 થી નાનું જો કે 2 થી મોટું એટલે કે 1 થી મોટું થઈ ગયું આ ધન જ છે આની જગ્યાએ ધન યસ 2 થી મોટું છે એટલે યસ આ 2 થી મોટા માટે x - 2 ની અંદરનું મૂલ્ય ધન થશે એની જગ્યાએ x - 2 લખાશે અને આનું મૂલ્ય યસ ઋણ મળશે એટલે યસ આનું મારાનું ચિહ્ન દૂર કરીને 3 - x ત્રીજું આપણા પાસે છે આ 3 to 4 યસ આમાં શું થશે x નું મૂલ્ય 3 કરતા મોટું છે યસ 3 કરતા મોટું છે તો I ધન ને આ એટલે યસ મારા દૂર કરીને જેમ છે એમ જ લખવાનું છે એટલે અહીંયા x - 1 plus x - 2 plus x - 3 યસ આટલું થઈ ગયું પછી આ દાખલો એકદમ સિમ્પલ છે મેં આના પરથી આ સ્વરૂપ લખવું એ ખૂબ જ અગત્યનું છે ઓકે એટલે અહીંયા નેક્સ્ટ I is equals to હવે સાદું સ્વરૂપ અહીંયા આ x કટ થઈ ગયા બાકી મારા પાસે શું મળશે અહીંયા 3 + 2 5 - x એટલે 4 - x 1 to 2 dx યસ આનું એક્સપ્રેશન આટલું સિમ્પલ થઈ જશે યસ 2 થી 3 માં અહીંયા આપણે જોઈશું તો યસ આ x કટ થઈ ગયું યસ બાકી મારા પાસે શું રહેશે અહીંયા x યસ આ બી કટ થઈ ગયું તો યસ x dx is -1 - 3 કટ થઈ ગયું આખી વસ્તુ યસ અને ત્રીજું માટે 3 to 4 યસ અહીંયા 3x - 6 ઓકે ના હવે એકદમ સિમ્પલ વસ્તુ છે આ બધાના જ સંકલન થાય એવા છે તો યસ આપણે સંકલન કરી દઈએ તો અહીંયા આપણે આ થશે 4x આનું સંકલન માઇનસ આનું સંકલન થશે x² / 2 યસ આની સીમાઓ 1 to 2 પ્લસ અહીંયા આનું થશે x² / 2 સીમાઓ 2 to 3 પ્લસ હવે આ બંનેમાંથી છે ને 3 સામાન્ય નીકળે છે તો 3 ને આપણે બહાર કાઢી દઈશું 3 સામાન્ય યસ બાકી રહેશે આપણા પાસે x - 2 એટલે યસ x નું સંકલન થશે x² / 2 અને યસ 2 નું થશે -2x 3 to 4 ઓકે ના હવે જસ્ટ આપણે સાદું સ્વરૂપ જ આપવાનું છે ઓકે ના પહેલા આપણે 2 મૂકીશું તો 8 - 2 નો વર્ગ એટલે કે 4/2 -1 માટે 4 - 1/2 પ્લસ આનામાં 9/2 માઇનસ 2 નો વર્ગ 4 -2 થશે પ્લસ 3 અહીંયા 4 મૂકીશું એટલે કે યસ 4 નો વર્ગ એટલે કે 16/2 8 -8 માઇનસ 3 મૂકીશું એટલે 3 નો વર્ગ 9 9/2 -6 યસ હવે આપણા પાસે શું બાકી રહેશે એ વસ્તુ જોઈ લઈએ એટલે આ રહેશે 6 - 4 - 1/2 એટલે કે 7/2 ઓકે પ્લસ અહીંયા આનું સાદું સ્વરૂપ 9 - 2 એટલે -4 5/2 યસ અહીંયા પ્લસ 3 8 - 0 અહીંયા 6 દૂની 12 -3 માઇનસ પ્લસ એટલે કે જસ્ટ પ્લસ 3/2 જે આપણો આન્સર આવશે એ I is equals to 6 - 7/2 plus 5/2 plus 3 plus 3 that is 3 into 3 9/2 બે લસા
12 - 7 + 5 + 9 + 12 - 5 × 5 = 10 19/2 આ તમારો જવાબ. ઓકે, એટલે અહીંયા આ દાખલામાં મેઇન આ જ વસ્તુ સમજવાની છે. આના પરથી એક વખત આ વસ્તુ આવી જાય છે then it's nothing. પછી સંકલનમાં કઈ જ ધાર નથી મળવાનું. મેઇન વસ્તુ છે કે એને વ્યવસ્થિત લખવાનું. માનાંકનું મૂલ્ય કઈ રીતે આવશે? x નું જે મૂલ્ય વ્યાખ્યાયિત છે કયા મૂલ્ય માટે? 3 માનાંકોનો સરવાળો છે, એના પ્રમાણે તમે કરી શકો છો. યસ, આમાં બીજી રીત પણ છે. બીજી રીતમાં આ ત્રણેયનું આપણે અલગ અલગ કર્યું છે. ઓકે, યસ, એ પણ હું તમને બતાવી દઉં છું, તમને અંદાજો આવી જશે. અહીંયા મેં ત્રણ સાથે સાથે લીધા છે. અહીંયા લિમિટોને મેં અલગ અલગ કર્યા છે. એક પહેલા 1 થી 2, યસ, આના પરથી નક્કી થશે. x = 1, x = 2, x = 3, 1 to 2, 2 to 3 અને 3 to 4. યસ, એ વસ્તુ થઈ ગઈ. અને એના માટે પહેલા મેં વ્યાખ્યાયિત કરી મૂક્યા છે. એના પ્રમાણે આ વસ્તુ આપણે લખવાની આવશે. ઓકે, યસ, બીજી રીત પણ હું બતાવી દઉં છું. ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, આને બીજી રીતે આપણે થોડું ઝડપથી જોઈ લઈએ છીએ. અહીંયા 1 to 4 માનાંકમાં x - 1 dx, યસ, અહીંયા વિભાજન કરું છું. 1 to 4 માનાંકમાં x - 2 dx પ્લસ 1 to 4 માનાંકમાં x - 3. ઓકે, ના હવે અહીંયા 1 to 4 ફક્ત એક એકનું વિચારીએ. યસ, x નું મૂલ્ય 1 કરતા મોટું હશે તો ધન આવશે. યસ, અહીંયા x નું મૂલ્ય 1 થી 4 છે, 1 કરતા મોટું છે. આ આખામાં 1 to 4 આ લખાશે x - 1 dx. યસ, અહીંયા આપણે જોઈશું તો x નું મૂલ્ય 2 કરતા નાનું હશે તો આ ઋણ, 2 કરતા મોટું હશે તો આ ધન. યસ, 2 કરતા નાનું હશે તો યસ આના ચિહ્ન ઉલટાઈ જશે, અને 2 કરતા મોટા હશે તો જેમ છે તેમ. અહીંયા 1 to 2 માં 2 - x dx થશે, અને 2 to 4 માં અહીંયા 1 to 4 જ છે, એમાં આ ધન થશે એટલે x - 2 dx. યસ, એ જ રીતે આનું પણ થશે પ્લસ 3 કરતા નાનું હશે તો આ ઋણ થશે, 3 કરતા મોટું હશે x નું મૂલ્ય તો આ ધન થશે, 3 કરતા નાનું એટલે 1 to 3 અહીંયા 1 to 3 માં આ ઋણ થશે તો યસ 3 - x dx, અને યસ 3 to 4 માં આ ધન થશે તો x - 3 dx. યસ, આમાં ખાલી જસ્ટ સંખ્યા વધારે આવશે, પદો વધારે થશે. પહેલા આગળ જે જોયું એમાં ઓછું થશે, બીજું કઈ જ નથી. બાકી હવે આ બધી જ વસ્તુ છૂટી થઈ ગઈ, માનાંક દૂર થઈ ગયો. યસ, હવે સંકલન તો એકદમ સરળ છે. આ થશે x² - x 1 to 4 પ્લસ આમાં 2x minus x² by 2 1 to 2 plus આમાં x² by 2 minus 2x 2 to 4. ઓકે, એ જ રીતે આ 3x minus x² by 2 1 to 3 plus એ જ રીતે આમાં x² by 2 minus 3x 3 ઓકે. જસ્ટ કઈ સંખ્યાઓ પદ વધી ગયા છે, બીજું કઈ જ નથી. યસ, હવે આ બધાની આપણે કિંમતો શોધવાની છે. અહીંયા એમ તો તમે શોધી શકો છો, પણ જસ્ટ સ્ટાર્ટ કર્યું છે તો આ કન્ક્લુઝન પર આપણે પહોંચી. ઓકે, પહેલામાં 4 એટલે કે યસ 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે કે 8 આવશે, minus 4 minus 1 by 2 minus 1. સાઈડ એક બીજી નીચે બીજો કૌંસ કરશો તો સરળ થઈ જશે. બીજામાં યસ 2 માટે તો યસ પહેલા કૌંસમાં 4 અને અહીંયા 2 નો વર્ગ 4 ભાગ્યા 2 2 1 માટે 2 minus 1 by 2 plus 3 આના 4 નો વર્ગ
16 ભાગ્યા 2 8 માઇનસ 4 દૂની 8 ઓકે માઇનસ 2 માટે 2 નો વર્ગ 4 ભાગ્યા 2 2 માઇનસ 4 આ 1 2 3 યસ આ ચોથું 3 માટે 9 માઇનસ 9/2 માઇનસ 1 માટે 3 માઇનસ 1/2 પ્લસ લાસ્ટ 4 નો વર્ગ એટલે કે 16 ભાગ્યા 2 8 માઇનસ 4 તરી 12 માઇનસ 3 નો વર્ગ 9/2 માઇનસ 9 ઓકે યસ હવે આપણે આનું સાદું સ્વરૂપ આપી દઈએ ઓકે 8 માઇનસ 4 એટલે કે આ 4 1/2 માઇનસ 1/2 પ્લસ 1/2 થશે માઇનસ માઇનસ પ્લસ ઓકે 4 માઇનસ 2 પ્લસ 2 માઇનસ 3/2 0 માઇનસ માઇનસ 2 ઓકે પ્લસ 9 માઇનસ 9/2 9/2 થાય માઇનસ 3 માઇનસ 1/2 5/2 ઓકે 8 માઇનસ 12 માઇનસ 4 થશે ઓકે માઇનસ યસ માઇનસ માઇનસ પ્લસ 9/2 ઓકે ના જોઈએ તો કે કટ થઈ જતા કટ કાટ કરી દઈએ આપણે યસ 4 કટ થઈ ગયું છે યસ બાકી કઈ આપણા પાસે રહેતું નથી સો નો પ્રોબ્લેમ અહીંયા આપણે બધાને ભેગા કરી દઈએ એકચ્યુઅલી 9/2 9 થશે આ થશે યસ 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 નો પ્રોબ્લેમ ચલો ને આપણે 2 મૂકી દઈએ છીએ આ 1 પ્લસ 4 માઇનસ 3 પ્લસ 4 ઓકે પ્લસ 9 માઇનસ 5 ઓકે પ્લસ 9 ઓકે આટલી વસ્તુ આપણા પાસે આવી ગઈ ને ના હવે આપણે જોઈએ તો 5 ઉડી ગયા યસ અહીંયા 9 9 18 ને 4 22 માંથી 3 19 યસ 19/2 યસ એક્ઝેક્ટલી સેમ જવાબ આવશે ઓકે યસ તમને જે અનુકૂળ પડે એ પ્રમાણે કરી શકો છો યસ પહેલામાં થોડી ગણતરી ઓછી આવતી હતી એમાં બધા આપણે સાથે રાખીને કરવાના હોય છે જ્યારે આમાં તમે અલગ અલગ કરીને પાછા જે ભાગ પડે છે આનામાં 1 થી 4 માં આખું જ આવી જાય છે આમાં 1 થી 2 અને 2 થી 4 આમાં 1 થી 3 અને 3 થી 4 યસ એ રીતના ભાગ આપણે પડ્યા છે યસ બીજું કંઈ જ નથી બાકી આ રીતે દાખલો સિમ્પલ રીતે કરી શકાય છે યસ આ માનાંક વાળા જે છે એ ખૂબ જ અગત્યના છે યસ ઘણી બધી વાર પૂછે એમાં કરવાનું કંઈ નથી હોતું મેઇન આ વસ્તુ હોય છે આના પરથી આ સ્ટેપ લખાઈ જાય તમારો દાખલો પછી એકદમ સરળ હોય ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે બીજા દાખલાઓ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 34th એક્ઝામ્પલ લખ્યો છે યસ થાય એવા તો છે તમે આગળ કર્યા પણ છે વાંધો નહીં આવશે પણ યસ અમુક દાખલા હું મારે બતાવવા છે જસ્ટ થોડુંક અલગ પણ હોય વસ્તુ આપણે જોઈએ અહીંયા ઇન્ટિગ્રેશન સાબિત કરવાનું છે ઇન્ટિગ્રેશન dx upon x square plus x plus 1 1 2 3 બરાબર આ વસ્તુ સાબિત કરવાનું છે યસ આ જોયા પછી પહેલા તો આપણે શું કરવું જોઈએ એ વસ્તુનું આપણે ધ્યાન આપવું જોઈએ અહીંયા જોઈએ તો અંશમાં કોઈ વસ્તુ છે તો અંશમાં કોઈ જ વસ્તુ નથી છેદમાં તો યસ છેદમાં શું છે બહુપદી છે કેવા સ્વરૂપમાં છે અવયવના સ્વરૂપમાં છે કે સીધું દ્વિઘાત કેવું છે તો કે યસ અહીંયા અવયવના સ્વરૂપમાં છે યસ અવયવો કેવા છે યસ અવયવ જોઈએ તો આ x સ્ક્વેર એટલે કે સુરેખ આવૃત છે અને આ સુરેખ અનાવૃત સુરેખ જ છે આ x નો વર્ગ એટલે કે x - 0 આખાનો વર્ગ થાય એટલે કે યસ સુરેખનો વર્ગ થયો યસ સુરેખ આવૃત થયું ઓકે તો યસ અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રૂપથી આપણે સાદું સ્વરૂપ આપી શકીએ છીએ યસ એના પહેલા અહીંયા ધારો કે પછી આમાં દાખલામાં આગળ વધીશું ઓકે ધારો કે 1/x સ્ક્વેર x plus 1 આ સુરેખ આવૃત છે યસ a છેદમાં x b છેદમાં x સ્ક્વેર યસ આનું પતી ગયું હવે c
છેદમાં સુરેખ અનાવૃત છે. યસ, આના પરથી આપણે સાદું સ્વરૂપ આપવાનું, આને જમણી બાજુ લઈ જવાના રાખીએ. 1 ઇઝ ઇક્વલ્સ ટુ a, એક x કટ થશે, બાકી રહેશે x ઇન્ટુ x પ્લસ 1 b સાથે x પ્લસ 1 c સાથે x પ્લસ 1 કટ થઈ ગયું. નાવ અહીંયા આપણે જોવા જઈએ તો યસ x બરાબર 0 અને x બરાબર -1 એ કિંમતો મૂકીશું તો આપણને બે અચળાંકો મળી જશે, પરંતુ ત્રણ અચળાંક ત્રીજા માટે યસ અહીંયા કોઈ શરત નથી, તો અહીંયા એના માટે બંને બાજુના સ્વરૂપનો સરખાવવા પડશે. એના માટે આપણે સાદું સ્વરૂપ આપી દઈએ. તો યસ અહીંયા જોઈએ તો 1 x સ્ક્વેર વાળા પદો કયા કયા થશે? તો યસ ax સ્ક્વેર અને cx સ્ક્વેર, એટલે કે યસ a પ્લસ c x સ્ક્વેર. x વાળા પદો કયા થશે? ax અને bx, યસ a પ્લસ bx. અચળ પદ તો b, યસ બીજું કોઈ અચળ પદ થશે નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. એટલે અહીંયા ડાયરેક્ટ અહીંયા કરશો તોય વાંધો નથી, પરંતુ યસ અહીંયા x બરાબર 0 માટે સમીકરણ 1 પરથી x બરાબર 0 ડાબી બાજુ તો 1 છે, 0 એટલે આ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, આ થશે આપણને b, એટલે કે આપણને b બરાબર 1 મળશે. યસ, અહીંયા x પ્લસ 1 બરાબર છે, એટલે કે x બરાબર -1, x બરાબર -1 માટે સમીકરણ 1 પરથી અહીંયા આપણે x બરાબર -1 તો યસ આ ડાબી બાજુ તો 1 જ આવશે, એમાં તો કોઈ ડાઉટ નથી. ના, હું અહીંયા લખું છું જેનાથી તમારી વ્યવસ્થિત દેખાય. ઓકે, યસ અહીંયા x બરાબર 1 માં ડાબી બાજુ તો 1 થયું, આ 0, આ પણ 0, યસ -1 નો વર્ગ આ c થશે, આ c બરાબર 1 આ આપણને મળશે. નાવ b બરાબર 1, c બરાબર 1 મળી ગયું. હવે અહીંયા યસ અહીંયા તમે 2 કહી દો. સમીકરણ 2 માં બંને બાજુના સહગુણક સરખાવતા, સમીકરણ 2 માં બંને બાજુના સહગુણક સરખાવતા. યસ, અહીંયા ડાબી બાજુ x સ્ક્વેર વાળું કોઈ પદ નથી, x સ્ક્વેર નો સહગુણક 0 હોય, અને આપણે શું શોધવાનું છે? b મારી પાસે મળી ગયું છે, c એ નથી મળ્યું ને, એટલે સારામાં આવી જશે. અહીંયા ડાબી બાજુ x સ્ક્વેર નો કોઈ ઘટક નથી, એટલે x સ્ક્વેર નો સહગુણક 0 કહેવાય, એટલે કે યસ અહીંયા આ 0 થવું જોઈએ. તો યસ a પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. બાકીનું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણને બે મળી કે ફક્ત ખાલી આપણે એ જ શોધવાનું છે. a બરાબર માઇનસ c, એટલે કે a બરાબર -1 આપણને મળી ગયું, એટલે માટે આપણે લખી શકીએ 1/x સ્ક્વેર x પ્લસ 1 બરાબર એની જગ્યાએ -1, એટલે -1/x પ્લસ b ની જગ્યાએ 1/x સ્ક્વેર પ્લસ c ની જગ્યાએ પણ આપણા પાસે છે 1/x પ્લસ 1. આની જગ્યાએ આપણે આ સ્વરૂપ લખી શકીએ. માટે અહીંયા હવે ડાબી બાજુ બરાબર ઇન્ટિગ્રેશન 1 to 3 dx છેદમાં x સ્ક્વેર x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 3. આની જગ્યાએ આ વસ્તુ મૂકીશું, એટલે કે -1/x પ્લસ 1/x સ્ક્વેર, એકચ્યુઅલી આ થશે x રેઝ ટુ -2 પ્લસ 1/x પ્લસ 1 dx. હવે બધાના જ સંકલન થઈ શકે એવા છે કે નહીં? તો કે યસ, બધા જ પ્રમાણિત સંકલિતો છે. આ થશે -log mod x પ્લસ x રેઝ ટુ n, એટલે n પ્લસ 1, એટલે x રેઝ ટુ -1 છેદમાં -1 પ્લસ આ થશે log mod x પ્લસ 1 1 to 3. હજુ પણ જેટલું સાદુરૂપ અપાય એટલું સાદુરૂપ આપણે આપીશું. અહીંયા log mod x પ્લસ 1 છે, માઇનસ log mod x, log m માઇનસ n, એટલે કે ઇઝ log m બાય n. યસ, એના પ્રમાણે આ વસ્તુ લખાશે, અને આ માઇનસ થઈ જશે. યસ, અહીંયા
છેલ્લે આપણે જે લખીશું એ આ લખાશે, આ થઈ જશે યસ, આ -1/x થઈ જશે. ઓકે, યસ, અને આ થશે log mod x plus 1 છેદમાં x માઇનસ આ થશે 1/x. યસ, હવે તમારો આન્સર સિમ્પલ છે 1 2 3. યસ, પહેલા 3 મૂકવાનું, તો યસ આપણને શું મળશે? પહેલું log mod 4/3 માઇનસ 1/3 માઇનસ 1 માટે log mod 2/1 માઇનસ 1. યસ, હજુ બી log mod 4/3 માઇનસ 1/3 માઇનસ log mod 2 પ્લસ 1 અહીંયા log mod 4/3 minus log 2 again આ બંનેનો ભાગાકાર 4/3. યસ, આ ભાગ્યામાં આવશે 1/2. 1 minus 1/3 એટલે થશે આ પ્લસ 2/3. 2 કટ log mod 2/3 પ્લસ 2/3 જવાબ આવી ગયો. યસ, આ રીતે આપણે આ ચર્ચા કરવાની. સિમ્પલ છે. કઈ વસ્તુ મેઇન વસ્તુ છે યસ, કઈ રીતે એપ્રોચ કરવાનો છે. એપ્રોચ ખબર પડશે તો યસ દાખલા એની જાતે આગળ વધતા જશે, એની જાતે તમારા જવાબ ગોઠવાતા જશે, બીજું કઈ જ વસ્તુ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 37મો દાખલો લખ્યો છે. 35મો અને 36મો તમારે કરવાનું છે. 35માં તો x e⁻x dx છે. એ મેં તમને એક પ્રમાણિત સંકલિત બતાવ્યું છે. પ્રમાણ x e⁻x એના પ્રમાણે ડાયરેક્ટ સૂત્ર લખીને પણ કરી શકશો, અથવા તો ખંડેશ્વર સંકલન પ્રમાણે u બરાબર x અને v બરાબર x લઈને એ તમે કરી શકશો. સરળતાથી જવાબ આવી જશે. 36મો છે, જોતાની સાથે જ ખ્યાલ આવી જાય એવો છે. x⁻17 into cos⁴x dx -1 to 1 એના બરાબર 0 સાબિત કરવાનું છે. અહીંયા જે આની સીમાઓ આપી છે -1 to 1 એટલે કે -a to a, યુગ્મ અયુગ્મનું ચકાસણી કરવાની છે. ડાયરેક્ટ જવાબ લખી શકશો. ઓકે, સરળ છે. 37મો આ દાખલો પણ સરળ છે, કોઈ અઘરો નથી, પણ આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ છીએ, એટલા માટે જસ્ટ મેં આ વસ્તુ લીધી છે. ઇન્ટિગ્રેશન sin³ x dx 0 to π/2 2/3 સાબિત કરવાનું છે. યસ, મેં આગળ ગયા લેક્ચરમાં એક્સપ્લેનેશનમાં પણ કીધું હતું કે આપણે sin x કે sin ax plus b નું સંકલિત મારા પાસે ડાયરેક્ટ છે, પણ sin² x sin³ x કે બધાના મારા પાસે સંકલિતો નથી. તો યસ, એને આપણે આ ગાંઠો હોય તો sin ax plus b ના સ્વરૂપમાં આપણે ફેરવીએ, અથવા તો કોઈ આદેશ. અહીંયા બે રીતે થશે, આદેશ લઈને પણ થશે અને આને x plus b ના સ્વરૂપમાં ફેરવીને પણ થશે. આપણા પાસે sin³ નું નથી, પણ sin x ને sin 3x નું છે. sin³ x એ sin 3x ના સૂત્રમાં આવે છે. તો યસ, આ દાખલામાં કેવી રીતે કરાય એ વસ્તુ જોઈએ. આપણે ખબર છે sin 3x is equals to 3 sin x minus 4 sin³ x આ વસ્તુ લખીએ છીએ. આમાં sin³ x ને આપણે કરતા બનાવીશું તો sin³ x is equals to 3 sin x minus sin 3x ભાગ્યા 4. એનો અર્થ sin³ x ની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ અને આ બંનેના સંકલનો થશે. ઓકે, તો જસ્ટ આમાં સંકલનમાં આ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા ડાબી બાજુ બરાબર 0 to π/2. યસ, sin³ x ની જગ્યાએ આ 3 sin x minus sin 3x/4 dx. ઓકે, ના અહીંયા 1/4 બહાર આવશે. યસ, 1/4 બહાર આવશે. બંનેના સંકલિત થાય એવા છે કે નહીં? યસ, 3 sin x એટલે એ થશે
-3 cos x એ જ રીતે sin 3x નું થશે માઇનસ માં અહીંયા રહેશે પ્લસ cos 3x x નું શું ગુણક 3 છે એટલે 10/3 0 to pi by that's it તમારો દાખલો પતી ગયો ઓકે અહીંયા 1/4 પહેલા કૌંસમાં pi by 2 યસ cos pi by 2 તો 0 એટલે -3 into 0 0 પ્લસ cos 3 pi by 2 એકવાર 0 થઈ જશે 0 થઈ ગયું માઇનસ બીજા કૌંસમાં 0 cos 0 એટલે 1 એટલે કે આ થશે -3 યસ પ્લસ 1/3 and cos 0 1/3 યસ બરાબર છે હવે આપણે જોઈએ તો આપણા પાસે 1/4 0 આ થશે -9 પ્લસ એટલે કે -8/3 આપણને મળશે અહીં ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પ્લસ એટલે કે 1/4 into 8/3 4 दूनी 8 2/3 is equals to 4 આ જવાબ આવી ગયો યસ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ થઈ જશે ઓકે બીજી રીતે ડાયરેક્ટ આદેશ લઈને પણ થાય કઈ રીતે ડાબી બાજુ બરાબર 0 to pi/2 હવે આને હું આ રીતે લખું છું sin square x into sin x dx યસ હવે ગોઠવણી કરવાની હોય એટલે અહીંયા 0 to pi/2 આની જગ્યાએ 1 minus cos square x sin x dx યસ હવે આદેશ એવો લેવાનો કે યસ જેનું વિકલિત સંકલિતમાં સમાવેશ થયેલું હોય અને dx સાથે ગુણાંકમાં હોય કોસનું ચિહ્નની ચિંતા નથી કરવાની કોસનું વિકલન માઇનસ sin x તો યસ અહીંયા cos x બરાબર t નો આદેશ લેતા યસ અહીંયા cos x બરાબર t નો આદેશ લેતા જેનો આદેશ લઈએ એનું વિકલન એટલે માઇનસ sin x dx is equals to dt યસ આપણા પાસે છે sin x dx is equals to minus dt યસ નિયત સંકલનમાં પરંતુ મારા શબ્દ યાદ રાખવાનો નિયત સંકલનમાં જ્યારે પણ આદેશ લો તો સીમાઓ એ પ્રમાણે બદલવાનું ધ્યાન રાખવાનું ઓકે અહીંયા x બરાબર 0 ત્યારે t બરાબર cos 0 is equals to 1 x બરાબર pi/2 ત્યારે t બરાબર cos pi/2 is equals to 0 હવે આગળ દાખલો વધશે is equals to અહીંયા 1 2 0 cos x બરાબર t લીધું છે 1 minus t square sin x dx બરાબર minus dt ઓકે now minus dt એટલે આપણા પાસે આવશે 1 2 0 t square minus 1 dt so એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ બંનેના સંકલન થાય એવા છે એટલે આ થશે t³/3 minus t અહીંયા 1 2 0 ઓકે 0 માં તો યસ બંને 0 minus 1 માટે 1/3 minus 1 0 minus આ થશે minus 2/3 is equals to 2/3 is equals to જવાબ ઓકે સો જસ્ટ આ રીતે જે સિમ્પલ વસ્તુ સ્ટ્રેટ ફોરવર્ડ છે આપણે આગળ ગણ્યો પણ છે યસ પણ આ અલગ રીતે પણ થાય એકથી વધારે રીતે થાય ત્યાં હું તમને આ રીતે બતાવતો જઈશ ઓકે તો જે ઝડપથી લખી લો એવું કઈ અઘરું છે નહીં જે સ્ટુડન્ટ અહીંયા મેં 38મો દાખલો લખ્યો છે આગળ ગણો એ પ્રમાણેનો છે જસ્ટ 2 tan³ x છે તો યસ tan x નું આપણે કરી શકીશું પણ tan³ x નું આપણે કરી શકતા નથી પણ tan³ x નું tan3x માં સીધું રૂપાંતરણ પણ નથી પણ યસ tan³ x ને અગેન જે રીતે મેં આગળ sin² x sin x કર્યું હતું ને એના પ્રમાણે આગળ વધીએ તો કંઈક આપણને ખબર પડશે એટલે અહીંયા
ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ પ્લસ 2 ને હું બહાર કાઢી લઉં છું પાઈ બાય 4 ઓકે tan ક્યુબ x ની જગ્યાએ tan x ઇન્ટુ tan સ્ક્વેર x dx યસ આ તમે આગળ તમને કરાવ્યા છે tan ક્યુબ x tan raised to 4x tan raised to 6x યસ tan raised to 5x કઈ રીતે કરવાના બધી વસ્તુ મેં તમને બતાવી છે યસ એના પ્રમાણેનું છે કઈ વાંધો નથી યસ સ્ટાર્ટ કર્યું છે તો બતાવી દઉં 0 to pi by 4 જેને આગળની પ્રેક્ટિસ કરી હશે શું આવશે નેક્સ્ટ tan સ્ક્વેર x ની જગ્યાએ sec સ્ક્વેર x -1 યસ અહીંયા 2 0 to pi by 4 યસ આ થશે tan x sec square x minus tan x dx યસ માઇનસ ચિહ્ન બંને છૂટું થઈ જશે tan x નું log mod sec x છે જ આપણા પાસે આનું tan નું વિકલન sec square x f of x raised to n into f dash x એ પ્રમાણે ગોઠવાશે યસ અહીંયા 2 integration 0 to pi by 4 tan x into sec square x dx minus 0 to pi by 4 tan x dx ઓકે જસ્ટ એક કામ કરીએ સાથે જ રાખીએ છોડ હું છૂટું નથી કરતો અને હું સાથે જ રાખું છું જેનાથી જવાબ લખવામાં સરળતા થશે ઓકે કોઈ લાંબા વધારે સ્ટેપ્સ નહીં થાય ઓકે યસ અહીંયા આ ઇઝ ઇક્વલ્સ ટુ 2 યસ આનું વિકલન આ છે યસ અહીંયા પહેલા એ રીતે લખીએ 0 ટુ પાઈ બાય 4 અહીંયા tan x અને આ બીજું કંઈ નથી d by dx of tan x minus tan x dx યસ આ તમને થોડુંક ડાયરેક્ટલી ગણતા આવડવું જોઈએ નહીં તો પ્રમાણે આ હવે થઈ ગયું f of x raised to n into f dash x f of x raised to n into f dash x એટલે કે f of x raised to n plus 1 upon n plus 1 અહીંયા f of x tan x છે એટલે આ થશે 2 tan square x by 2 આનું સંકલન અને આનું માઇનસ log mod sec x 0 to pi by 4 that's it કિંમતો મૂકીએ 2 pi by 4 માટે યસ 10 pi by 4 નું મૂલ્ય 1 અને 1 નો વર્ગ 1 એટલે 1 by 2 minus log mod sec pi by 4 sec pi by 4 એટલે √2 minus 0 tan square tan 0 0 minus log mod sec 0 1 યસ log 1 પણ શૂન્ય થઈ જશે આપણા પાસે જે બાકી રહેશે 2 અહીંયા 1 by 2 log √2 કારણ કે ધન સંખ્યા છે આપણે માનાંક દૂર કરી શકીએ છીએ અહીંયા માઇનસ 0 log 1 0 થઈ ગયું ગુણી નાખીશું આપણે તો આ થશે 1 minus 2 log √2 છે તો 2 ની 1/2 રદ લખાશે લોગમાં ઘાત ગુણાંકમાં આવે યસ 1 minus 2 into 1 by 2 log 2 2 કટ 1 minus log 2 બરાબર 6 આ રીતે આ દાખલો આવી ગયો જમણી બાજુ આપણને મળી ગઈ ઓકે અને આપણે એકચ્યુઅલી મેં આ વધારાની બી પ્રેક્ટિસ તમને કરાવડાવી છે tan સ્ક્વેર x નું tan ક્યુબ x નું tan raised to 4x tan raised to 5 કઈ રીતે થાય એ દરેક વસ્તુ મેં તમને બતાવી છે ઓકે જસ્ટ એ લોજિક પ્રમાણે જસ્ટ જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જો ગણતા ગયા હશો તો આ કોઈ વસ્તુ તમારા માટે નવી નથી ઓકે તો જસ્ટ એના પ્રમાણે આપણા દાખલાઓ કરવાના છે આના પછી છે ને 39 છે integration of 0 to 1 sin inverse of x dx છે ઓકે sin inverse of x dx આપણે આગળ ગણ્યો છે યસ અહીંયા sin inverse of x એટલે કે અહીંયા v બરાબર 1 લઈ લેવાનું કન્ડક્શન સંકલન કર્યા પછી યસ આપણને u બરાબર sin inverse of x અને v બરાબર 1 યસ તમે ગણી શકશો ને આવા એક્ઝેક્ટલી દાખલો સેમ દાખલો આપણે આગળ ગણ્યો છે એના પ્રમાણે તમારે એ કરવાનો છે એક 40મો દાખલો છે સરવાળાના લક્ષ તરીકે છે તમે તમારી રીતે પ્રયત્ન કરી શકો છો એકચ્યુઅલી આપણા સિલેબસમાં આ વર્ષ પૂરતું એ નથી છતાંય તમે પ્રયત્ન કરજો જો નથી ફાવતો
તો તમે મને પૂછી શકો છો. ઓકે, એના પછી એમસીક્યુઝ છે. તો યસ, હું જેટલા બને એટલા એમસીક્યુઝ સ્ટાર્ટ કરું છું. જો ઇનકેસ બાકી રહી જાય છે તો નેક્સ્ટ લેક્ચરમાં પતાવીને આપણે જે બોર્ડના એક્ઝામ જે પ્રમાણે મારી સિસ્ટમ છે એ પ્રમાણે બોર્ડનો દાખલા બતાવીશ ને જસ્ટ આજે બાકી હશે બતાવીશ. જસ્ટ શરૂઆત તો કરું છું જેટલા આપણાથી કરાય. ઓકે, પહેલા આ લખ્યું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 41 એક મેં એમસીક્યુ લખ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર પૂછાઈ ગયો છે ને એકદમ સરળ પણ છે. ઓકે, નાઉ ઇન્ટિગ્રેશન dx છેદમાં e raised to x plus e raised to minus x જે સારું આપણે સંકલન શોધવાનું છે. ઓકે, નાઉ એ કંઈ જ નથી કરવાનું. I is equals to dx આ e raised to x plus આની જગ્યાએ આપણે 1 upon e raised to x લખી શકીએ. इसका लसाઅ काढीશ તો e raised to x ઉપર જશે. આ e raised to 2x plus 1 આ રીતે લખાઈ જશે. હવે ઇઝી છે. e raised to x નો આદેશ એટલે અહીંયા e raised to x બરાબર t નો આદેશ. ઓકે, નાઉ અહીંયા e raised to x dx is equals to dt. Yes, I is equals to e raised to x dx આ થઈ ગયું dt છેદમાં e raised to x આખાનો વર્ગ થાય એટલે કે આ થશે t સ્ક્વેર પ્લસ 1 પ્રમાણિત સ્વરૂપ આવી ગયું dx upon x સ્ક્વેર પ્લસ 1 tan inverse of x એટલે કે tan inverse of t પ્લસ c t બરાબર શું છે e raised to x એટલે tan inverse of e raised to x plus c આ તમારો જવાબ. એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ મેનરમાં છે અને યસ સરળતાથી થઈ શકે એવો પણ છે. ઓકે, નેક્સ્ટ હું 42nd પર લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા 42nd મેં લખ્યો છે. ઇઝી છે. ઇન્ટિગ્રેશન ઓફ cos 2x છેદમાં cos sin x plus cos x આખાનો વર્ગ dx એ વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, યસ, જ્યારે બી ત્રિકોણમિતિ હોય જેટલું બને એટલું સાદું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો. યસ, અહીંયા sin x plus cos x હોલ સ્ક્વેર cos 2x છે તો cos 2x ની જગ્યાએ આપણે cos square x minus sin square x લખી શકીએ. યસ, લખો. અડધો દાખલો તમારો પતી જશે. અહીંયા I is equals to આની જગ્યાએ cos square x minus sin square x છેદમાં sin x plus cos x આખાનો વર્ગ dx. યસ, cos square x minus sin square x એના અવયવ પડશે x square minus y square પ્રમાણે એટલે યસ cos x plus sin x cos x minus sin x છેદમાં sin x plus cos x આખાનો વર્ગ dx આ એક કટ થશે. બાકી મારા પાસે રહેશે cos x minus sin x છેદમાં sin x plus cos x dx. યસ, હવે તો એકદમ સિમ્પલ છે. sin x plus cos x નું વિકલન શું તો કે cos x minus sin x. યસ, આ ઉપર આનું વિકલન છે જ. યસ, અહીંયા ઇટ્સ નથિંગ. આ થશે d by dx of sin x plus cos x છેદમાં sin x plus cos x dx. yes, આનું વિકલન cos x minus sin x. okay, yes, f dash x upon f of x એટલે logમાં f of x sin x plus cos x છે. yes, આ આપણો જવાબ. ઓકે, yes, b તમારો જવાબ. ઓકે, so these are the things આ રીતે તમારે આ દાખલાઓ કરવાના છે. હવે આમાં બે એમસીક્યુ બાકી રહેશે એ હું નેક્સ્ટ લેક્ચરમાં કરીશ અને જસ્ટ તમારા બોર્ડના જ એક્ઝામ્પલ છે એવી વસ્તુ એમાં હું કવર કરીશ. ઓકે, યસ, આમાંથી ખાસ એવા આવે છે ક્વેશ્ચન્સ એટલે આપણે થોડો વધારે પણ સમજ જશે. બીજા બોર્ડના મારા 2-3 પેપર કરાવવાના છે, ગુજસેટના હશે એ પ્રમાણે તમને બતાવવાના થશે. તો યસ, અહીંયા આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું. જતા પહેલા હું હોમવર્ક તમને આપી દઉં છું. આજનું હોમવર્ક છે યસ સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 7 જ. ઓકે, એક્ઝામ્પલ કીધા તો છે મેં એમ પણ 35, 36,
ઓકે 37, 38 મેં બતાવી દીધો 39 યસ 3 છે બીજું કંઈ નથી. 2 મારે બતાવવાના છે પણ એના સિવાય જે મેં બધા પ્રમાણિત સંકલિતો, વિશિષ્ટ સંકલિતો અને ચોક્કસ પ્રકારના સંકલિતો આખું લિસ્ટ છે. કેટલા 55 જેટલા થયા.